દર્શક મિત્રો, હું છું અંકિતા સોનીજી અને આપ સૌ જીટીપીએલ ભક્તિના માધ્યમથી જુઓ છો મંગલ મૂર્તિ મોર્યા। આપ સૌને ખૂબ ખૂબ આનંદથી જીટીપીએલ ભક્તિની ટીમે વહાલા દાદાના દર્શન ગણેશ ઉત્સવ દરમિયાન કરાવ્યા છે અને કરાવતી રહેશે। આજના પાવન દિવસે જીટીપીએલ ભક્તિની ટીમ પહોંચી છે વેજલપુર સ્થિત સ્નેહદીપ સોસાયટીમાં બાલ ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત આ ગણપતિ ઉત્સવમાં। આપ સૌ ખૂબ આનંદથી નિહાળો છો તો નિહાળતા રહેશો જીટીપીએલ ભક્તિ ઉપર મંગલ મૂર્તિ મોર્યા। બંધુઓ, સ્નેહદીપ સોસાયટીના રહેવાસી ભાઈ શ્રી પ્રવીણભાઈ ચૌહાણ અમારી સાથે છે। એમની સાથે વાતચીત કરીશું અને જાણીશું છેલ્લા કેટલા વર્ષોથી તેઓ આ સોસાયટીમાં આયોજન કરે છે ગણેશ ઉત્સવ। આ સોસાયટીની સ્થાપના 1980માં થયેલી નબળા વર્ગની સોસાયટી છે। પહેલાં નાના પાયે આની બધે તહેવારો ઉજવાતા હતા, પણ છેલ્લે 15 વર્ષથી તો ધામધૂમપૂર્વક હિન્દુ ધર્મનો કોઈ તહેવાર બાકી રાખતા નથી। બહુ ધામધૂમપૂર્વક અમે ઉજવીએ છીએ, નાના મોટા બધા, કોઈ પણ જાતનો ભેદભાવ નહીં। બધા ફાળો પણ એ રીતે આપે છે અને સોસાયટી પણ એ રીતે સપોર્ટ કરે છે અને બહુ ધામધૂમપૂર્વક, એટલે તમને નવરાત્રિ તો લગભગ આખી રાત સુધી ચાલતી હોય છે। અને આપને એ પણ પૂછવું છે કે જે રીતે સરકારશ્રીએ આદેશ આપ્યો છે કે મૂર્તિની સ્થાપના ઇકો ફ્રેન્ડલી હોવી જોઈએ, એ વિશે આપ શું કહેશો? સરકારશ્રીના આદેશ પ્રમાણે જે અમને સૂચના મળતી હોય એ પ્રમાણે અમે એનું આયોજન કરીએ છીએ।
बाप्पा गणपती बाप्पा मोरया गणपती बाप्पा मोरया 1 2 3 4 गणपती नो जय जयकार. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અંકિતા સોનેજી અને આપ સૌ જીટીપીએલ ભક્તિના માધ્યમથી વહાલા દાદાના દર્શન કરો છો. આપ સૌને જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે આપ ના ફક્ત અમદાવાદના ગણપતિનું દર્શન કરો છો, પરંતુ હવેથી એટલે કે આજથી અત્યારથી આપને બરોડામાં સ્થિત ગણપતિ દાદાના દર્શન પણ જીટીપીએલ ભક્તિના માધ્યમથી થશે.
મારું નામ વિજય પવાર છે અને હું સલાટવાડા મેઇન રોડ સાઈનાથ ગ્રુપ જય ભોલે બાળયોગ મંડળ તરફથી બોલું છું. અમે દર વર્ષે ગણપતિની અલગ અલગ રીતની સ્થાપન કરીએ છીએ અને આ વખતે 2 વર્ષ પછી કોરોનાના ટાઈમ પછી ગણપતિની મૂર્તિ અમે બ્રહ્માંડમાં વિરાજમાન ચંદ્ર ઉપર ગણપતિ વિરાજે છે અમારા. અને આ વખતે જે સોશિયલ ડિસ્ટન્સ રાખીએ છીએ કોરોનામાં એ બધું અમે લોકો ફોલો કરીએ છીએ. મૂર્તિનું વિસર્જન છે મારું 9 તારીખે શુક્રવારે એ નવલખી કૃત્રિમ તલાવમાં. મંડળનું નામ સર્વોદય એક મંડળ છે. અમે છેલ્લા 23 વર્ષથી ગણપતિની સ્થાપના કરીએ છીએ અને પારંપરિક પ્રસંગો બી અમે કરીએ છીએ. ભંડારાનું આયોજન કરીએ છીએ, આનંદનો ગરબો અને ગણપતિની સ્થાપના. આ વર્ષે અમારી થીમ રાજાશાહી છે, જે રાજાના રૂપમાં આમ સ્વરૂપમાં બેઠા હોય એવી રીતે રાજાશાહીમાં બેઠા છે ગણપતિ.
બે વર્ષથી અમે કોરોના કાળમાં આપણે બધા સંઘર્ષ જે કરી રહ્યા હતા એ દુઃખ ભગવાન દૂર કરે એવી પ્રાર્થના છે. અને 2 વર્ષથી અમે બી બહુ દુઃખી હતા કે આવો પ્રસંગ બીજી વાર આપણા લાઈફમાં બીજી વાર આવો પ્રસંગ ના આવે એવી ભગવાનને પ્રાર્થના છે. સરકારની ગાઈડલાઇનનું પાલન અમે કરી જ રહ્યા છીએ. વધારે ગર્દી થવા નહીં દેતા અને થોડું સ્વચ્છતાનું બી અમે પાલન કરીએ છીએ. સલાટવાડા યુવક મંડળનો પ્રમુખ ત્રંબક દેશલે બોલું છું. પાછલા 35 વર્ષથી સલાટવાડા યુવક મંડળમાં ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છે અને બહુ સારી રીતે ઉજવી રહ્યા છે. અને અમે દર વર્ષે 9 થી 10 ફૂટની જ મૂર્તિ બેસાડીએ છીએ અને અમારી મૂર્તિનો કન્સેપ્ટ પણ સિમ્પલ હોય છે. કોઈ પણ અલગ રીતે નહીં, સિંહાસન પર જ અમે આટલા વર્ષોથી એની સ્થાપના કરીએ છીએ અને બહુ સારી રીતે ઉજવણી કરીએ છીએ અને અહીંયા આજુબાજુના લોકોનો પણ સારો સપોર્ટ છે.
રાવપુરા ટાવર 4 રસ્તા પાસે શ્રી બાલાજી નવવિવેક આપણું મંડળનું નામ છે. આપણે છેલ્લા 37 થી 38 વર્ષથી શ્રીજીની સ્થાપના કરીએ છીએ. આપણે દર વર્ષની જેમ આપણે બી આ વર્ષે બી સ્થાપના કરી છે. આપણે ચરણ સ્પર્શનું આપણે ભગવાન ભક્તો માટે રાખ્યું છે. ભક્તો આવે છે, ચરણ સ્પર્શનો લાભ લે છે અને એના પછી આગળ જાય છે. ત્યાર પછી અમે વિસર્જનમાં શ્રીજીની ભવ્ય યાત્રા કાઢીએ છીએ વિથ ડીજેના શણગાર મ્યુઝિક સાથે અને ભાવપૂર્વક આપણે એમનું વિસર્જન માટે લઈ જઈએ છીએ. 10 દિવસમાં આપણે દર વર્ષે એક અંકુટની હોય છે, જે આપણે કાલે અંકુટનું આપણે આયોજન કર્યું છે, જેમાં વિવિધ જાતના આપણે ભગવાન માટે પ્રસાદને એ રીતનું કરતા હોઈએ છીએ. કથાનું હોય છે. આપણે દર વર્ષે ભાવિ ભક્તોનું બી ખૂબ આગમન હોય છે અહીંયા ગાડી દાદા જોડે. ગણપતિની સ્થાપનાને તો કદાચ 50 વર્ષથી વધુનો સમય છે. આ વડોદરા શહેરનું એક જાણીતું મંદિર છે. જે રીતે આ મંદિર ચાંપાનેર દરવાજા પાસે નવા બજારમાં પહોંચવાલી ગલી તરીકે ફેમસ છે. આની આગમન યાત્રા વડોદરા શહેરમાં 1 થી 3 નંબરમાં આવતી હોય છે. પતામરગાની પૂરની આગમન યાત્રા હોય કે કાલુપુરાની આગમન યાત્રા હોય કે પહોંચવાલી ગલીની આગમન યાત્રા હોય, હજારોની લાખોની ભક્તોની
હાજરીમાં આની આગમન યાત્રા આવતી હોય છે. આ તમે ડેકોરેશન અત્યારે જોતા હશો કે પંચમુખી હનુમાન દાદાને સેમ પ્રાગટ્ય થવું પડ્યું. આપણી ગુજરાતમાં કેવી જીટીપીએલ ચેનલ લોકપ્રિય છે એવી રીતે અત્યારે આ ડેકોરેશન ગુજરાતમાં અતિ લોકપ્રિય થયું છે. આજે જે બધા ભગવાનના દ્રશ્ય છે તે દરેક ભગવાન એનું મૂવિંગ ડેકોરેશન રૂપે અને આજની પેઢીને એક ભગવાન પંચમુખી હનુમાન દાદાનું સ્વમહત્વ જે એક સંદેશ આ મંડળ આપી રહ્યું છે. દરેક વખતે વર્ષોથી 25-30 વર્ષથી તો આ વિસ્તારને એક સામાજિક કાર્યકર્તા તરીકે માજી કોર્પોરેટર તરીકે આ મંડળ એક સારું આયોજન કરતું હોય છે, સારો મેસેજ આપતું હોય છે અને બરોડા શહેરની અંદર ટોપ 5માં આ ગણપતિનું મંદિર છે. આપની ચેનલ જેવી રીતે જીટીપીએલ લોકપ્રિય છે એવી રીતે આ મંદિર વડોદરા શહેરમાં ને ગુજરાતમાં લોકપ્રિય છે. આ ડેકોરેશન જોતા અમારી પાસે એવો મેસેજ છે, આવું ડેકોરેશન ગુજરાતના કોઈ ખૂણામાં છે નહીં. લીંબડી ફળિયા મિત્ર મંડળ ગુજરાત ભાગા કાલુપુરા મેઇન રોડ
ત્યાં આવ્યું છે. 1982થી સ્થાપના કરીએ છીએ અમે, 40 વર્ષ થયા છે. અમે લગભગ તો મોટા જ બેસાડીએ છીએ, 12 ફૂટ 10 ફૂટ. ને થીમ અમારી સિમ્પલ જ હોય છે, કોઈ ડેકોરેશન નહીં હોતું. 14 ફૂટ 15 ફૂટની હોય છે, પણ હવે પોલીસ શાસનના અનુસાર પ્રમાણે અમે આ વખતે થોડી નાની કરી છે, એટલે 12 ફૂટની કરી છે. સલામતી માટે અમે તો સાહ સહકાર એ લોકોનો માંગીએ છીએ કે માસ્ક પહેરીને આવે, સેનિટાઈઝર કરીને આવે અને થોડું ડિસ્ટન્સ રાખે. હવે પબ્લિક છે, હવે એમની મરજી છે, બધાએ બૂસ્ટર ડોઝ બી લીધેલા છે, એટલે કોઈ જાતની બીક નથી ને આ વર્ષ બહુ ઉત્સાહથી ગણપતિ ઉત્સવ ઉજવીએ છીએ. શ્રીજી પાસે તો અમે એટલી પ્રાર્થના કરી છે કે બધા સારી રીતને રહી ને કોરોના ભાગી જાય. મારું નામ અજિંક્ય નિખિલ હરપડે છે. અમે લોકો છેલ્લા 15 વર્ષથી ગણપતિની સ્થાપના કરી રહ્યા છે અને આ વર્ષે અમારી થીમ છે હોટ એર બલૂનમાં અમે ગણેશજીને વિરાજમાન કર્યા છે. ગણપતિ સ્થાપના કરવાનો એ જ હેતુ છે કે બધાને સુખ સમૃદ્ધિ મળે અને બધાને આગળ વધે લાઈફમાં, અને એ જ મોટો છે. દર વર્ષે અમે લાસ્ટ 10 વર્ષથી અમે અલગ અલગ થીમ પર ગણપતિજીની સ્થાપના કરી રહ્યા છીએ. છેલ્લા વખતે અમે ઓલિમ્પિક્સ પર થીમ કર્યું હતું, એના લાસ્ટ યર અમે લેહ લદ્દાખ પર થીમ કર્યું. એટલે દર વર્ષે અમે 10 વર્ષથી અલગ અલગ થીમ પર અમે ગણપતિની સ્થાપના કરી રહ્યા છીએ. શ્રીજી ભક્તોને એ જ મેસેજ છે કે દર વખતે આપણે જેવું શ્રીજીને ઘરે લાવીએ છીએ એ જ રીતે મસ્તી ખુશીથી, અને આ કોવિડના 2 વર્ષ જે એટલે બહુ એનામાં ગયા છે એ ના થાય, અને હર વખતે આપણે સારા રીતે શ્રીજીની સ્થાપના કરીએ.
વડોદરાનો કાલુપુરા વિસ્તાર છે જે પ્રોપર સિટીમાં આવેલ છે અને આપણે આ વખતે આ જંગલ થીમ રાખેલામાં આવેલો છે અને જો કે આપણા ગણપતિ શ્રીજી છે એ 5 હાથી પર વિરાજમાન છે અને આ વખતે અમારો એવો થીમ છે કે ગણપતિજી આમ જંગલમાં સવારી કરવા નીકળ્યા છે 5 હાથી પર, એનો થીમ છે આપણે. શ્રીજીની પ્રતિમા બનાવતા ગજરાજની મૂર્તિઓના કેટલા દિવસ લાગ્યા અને કેટલા કલાકારો? ટોટલ આમાં આખી એક કલાકારોની ટીમ હોય છે અને લગભગ 1 મહિનો જેવો લાગે અને બધું જ પ્રિપરેશન કરતા કલર બલર સાથે. કોવિડને લઈને કોઈ જો કે આ વખતે સરકારે બધી ગાઈડલાઇન્સ હટાવી દીધી છે, પૂરી છૂટ આપી છે કે તમે તમારી રીતે જે પૂરી જૂના તરીકે આપણે ગણેશ તહેવારની ઉજવણી કરતા હતા એ રીતે કરી છે. તે સરકારે બહુ સારું કામ કર્યું છે અને અમે બી આ વખતે એ રીતે કર્યું છે જેમ પહેલાં કાલુપુરા સાર્વજનિક યોગ મંડળ ગણેશ ઉત્સવની તૈયારી કરતું હતું એ જ રીતે આ વખતે કર્યું છે. દર વર્ષે આટલી જ ઊંચાઈ પર શ્રીજીની હા, દર વર્ષે અમારી શ્રીજીની હાઇટ લગભગ 22 ફૂટ જતી જ રહે છે. અમે લોકો દર વર્ષે બહુ ખાસા ટાઈમથી મોટી જ પ્રતિમા બેસાડીએ છીએ અહીંયા. બંધુઓ, દાદા આપ સૌને ખૂબ જ સુખ, ખૂબ જ સમૃદ્ધિ અર્પે એ જ પ્રભુના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ. જીટીપીએલ ભક્તિની ટીમ સતત ગણેશ ઉત્સવ દરમિયાન આપ સૌને આવી જ રીતે વાલા દાદાના દર્શન કરાવતી રહેશે. હાલ ફિલહાલ મને રજા આપશો. હું છું અંકિતા સોનેજી.